શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. અધ્યાય 8. દત્ત અવતારનું વર્ણન. આત્મ સાક્ષાત્કાર ક્યારે થાય? બ્રહ્મજ્ઞાન માટે તપ કરનાર તે જ સાચો બ્રાહ્મણ. બીજા દિવસે તિરુમલદાસનું નિત્ય નૈમિકત્વ અનુષ્ઠાન સમાપ્ત થયા પછી તેમણે વાતનો દોર લંબાવતા કહ્યું, હે શંકર ભટ્ટ, આત્મ સાક્ષાત્કાર જ્યારે થાય છે ત્યારે 15 કલા પોતપોતાના ભૂતમાં વિલીન થાય છે. તે દેવતા ચૈતન્યની મૂળભૂત શક્તિમાં લીન થાય છે. આત્મજ્ઞાન, કર્મ ઇત્યાદિ બ્રહ્મ સ્વરૂપમાં લય પામે છે. આવા બ્રહ્મ જ્ઞાન માટે જે પરિશ્રમ કરે છે તે જ સાચા અર્થમાં બ્રાહ્મણ છે. પ્રાણ, વિશ્વાસ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, ભૂમિ, ઇન્દ્રિયો, મન, અન્ન, બળ, વિચાર, મંત્ર, કર્મ, લોકના વિવિધ નામોને 16 કળા કહે છે. શ્રીપાદ પ્રભુ 16 કલાથી પરિપૂર્ણ એવા પરબ્રહ્મના અવતાર જ છે. અન્ન એ જ મન. સાત્વિક અન્ન સેવનથી મન નિર્મળ થાય છે. વિધાતાએ સૌપ્રથમ પ્રાણનું સર્જન કર્યું. પ્રાણ એટલે સંપૂર્ણ વિશ્વમાં વિદ્યમાન રહેલી પ્રાણશક્તિ. આ પ્રાણશક્તિ સૂક્ષ્મ આત્મા કે હિરણ્યગર્ભ એ નામથી પણ ઓળખાય છે. પ્રાણમય કોષમાં સ્થિત જીવ ધાતુ શક્તિને શક્તિ શરીર કહે છે. પ્રાણમય ચૈતન્યને સંતુલિત રીતે પ્રવાહિત કરવાથી મનુષ્યના ભૌતિક દુઃખનું નિવારણ થાય છે. મનુષ્યના સ્થૂળ દેહને રોગ લાગુ પડ્યા પહેલા તેનું પ્રાણમય શરીર રોગગ્રસ્ત થાય છે. પ્રાણમય શરીર રોગગ્રસ્ત થયા પછી સ્થૂળ શરીર રોગગ્રસ્ત થાય છે. સૃષ્ટિના પ્રારંભનો નિશ્ચય થયા પછી પંચમહાભૂતોનો આવિર્ભાવ એટલે કે ઉદ્ભવ થયો. આ પંચમહાભૂતોનું આકલન કરવા માટે પંચ ઇન્દ્રિયની રચના થઈ. એનું સંધાન કરી વ્યવસ્થિત કામ પાર પડે તે માટે જ પંચ ઇન્દ્રિયની યોજના થઈ. આ 10 ઇન્દ્રિયો એટલે કે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, તેના પર મનનું નિયંત્રણ હોય છે. મન એ આહારમાંથી બને છે. માટે મનુષ્યએ પોતાના ખોરાક વિશે અત્યંત સાવધ રહેવું જોઈએ. તેનું કારણ એ છે કે આહારના સૂક્ષ્મ ભાગ વડે એટલે કે સૂક્ષ્માંશથી મન ભાવના પ્રગટ થાય છે. આહારના જે ગુણ હોય તે પ્રમાણે આપણા વિચાર હોય છે. મનની વિચારધારાને જ ક્રમબદ્ધ કરીને નિયંત્રિત કરવાને જ મંત્ર કહે છે. યજ્ઞ, યાગ આદિનું વિધિપૂર્વક આચરણ કરી તે કર્મકાંડમાં કહેલો મંત્રોચ્ચાર વિધિપૂર્વક કરવો તેને કર્મ એમ કહે છે. વિશ્વ નિર્માણનો આધાર કર્મ છે. નામરૂપ વિવર્જિત એટલે કે નામરૂપ વિનાનું જગત સંભવી શકતું નથી. આપણી પ્રત્યેક ઇન્દ્રિયને એક દેવતા હોય છે. તે દેવતાના પ્રભાવથી તે ઇન્દ્રિય કામ કરે છે. સમાધિમાં સ્થિત રહેલા યોગીને જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય છે ત્યારે 16 કળા મૂળ તત્વમાં લય પામે છે. યોગીની ભૌતિક ઇન્દ્રિયોની ચૈતન્ય શક્તિ વિશ્વની ચૈતન્ય શક્તિમાં લય પામે છે. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વડે યુક્ત મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. અહંકાર નષ્ટ થયા વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી. મનુષ્યના અહંકારને લીધે જ મનુષ્ય કર્મ કરે છે. અહમ એટલે મન અને બુદ્ધિ એ અજ્ઞાનના આવરણથી આચ્છાદિત અશુદ્ધ ચૈતન્ય જ. આત્મ સાક્ષાત્કાર થયેલા યોગીને જન્માંતરોનું કર્મફળ બાકી રહેતું નથી. અહંકાર પૂર્ણતઃ નિશેષ થયા વગર આત્મ સાક્ષાત્કાર થતો નથી. યોગીને જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય છે ત્યારે શ્રૌત કર્મ અને તેના પ્રતિફળનું કેન્દ્ર મહદ અહંકાર હોય માયાજાલ સહિત શાશ્વત પરમાત્મામાં લીન થઈ વ્યક્તિત્વ રહિત થાય છે. પરમાત્મા વ્યક્તિત્વ સહિત શક્તિ સ્વરૂપ થઈને રહેલો છે. કર્મ અને તેના ફળનો નાશ થતા યોગી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. યોગી જો કર્મ ફળનો ભોગ સ્થૂળ દેહથી ભોગવતો હોય તો પણ
તેને દેહ અભિમાન ન હોવાને કારણે તે સતત મુક્ત અવસ્થામાં સ્થિત હોય છે. પરમાત્મા યોગીઓ દ્વારા પોતાની દિવ્ય લીલાઓનું પ્રકટીકરણ કરે છે. જો યોગીને યૌગિક શક્તિનો અહંકાર થાય તો સર્વશક્તિનું હરણ કરી તેનો અહંકાર નષ્ટ કરવાનું સામર્થ્ય પરમાત્મામાં છે. શ્રી બાપન્નાચાર્ય શ્રી શૈલ ક્ષેત્રે બિરાજમાન શ્રી મલ્લિકાર્જુન અને ગોકર્ણ ક્ષેત્રે સ્થિત મહાબળેશ્વર અને બીજા કેટલાક સ્થળે સૌર મંડળમાંથી શક્તિપાત કર્યો હતો. સ્વયંભૂ દત્તની ઉત્સવ મૂર્તિ તેમજ અર્ચન મૂર્તિમાં પણ શક્તિપાત કર્યો હતો. અગ્નિ સંબંધિત આ શક્તિનું શાંતિ વિધાન કરવું પડે છે. જો તેમ ન કરીએ તો અર્ચન એટલે કે પૂજન કરનાર તેમજ અર્ચન કરાવનાર પણ અર્ચન મૂર્તિના પ્રખર તેજને લીધે શિક્ષાને પાત્ર થઈ તેમને અનિષ્ટ ફળ મળે છે. સ્વયંભૂ દત્ત મૂર્તિમાં થયેલા શક્તિપાતનું રહસ્ય કેવળ અંતર્જ્ઞાની એવા યોગી લોકો જ જાણી શકે છે. શ્રી શૈલ મલ્લિકાર્જુન સ્થળે શક્તિપાત હજારો લોકોની ઉપસ્થિતિમાં શ્રી બાપન્ના આર્યના અધ્વર્યુપણાને લીધે થયો હતો. સૂર્યમંડળનું તેજ બહાર નીકળી બધાની સમક્ષ મલ્લિકાર્જુનના શિવલિંગમાં લીન થયું. શ્રીપાદ શ્રીવલ્લભનો અવતાર અને આ શક્તિપાત એ બંને અત્યંત ગોપનીય દૈવી રહસ્ય છે. તે કેવળ મહાયોગીઓને કહેવા જેવું તેમજ તેમણે જ જાણવા યોગ્ય છે. શ્રી શૈલમાં થયેલા શક્તિપાતનું શાંતિ વિધાન કરવામાં આવ્યું. તેમાં હજારોની સંખ્યામાં અન્નદાન થયું. તેના થકી જઠરાગ્નિ શાંત થયો. ઉગ્રત્વની શક્તિ શિથિલ થઈ શાંત તત્વમાં લીન થઈ. તેને લીધે સર્વ કાર્ય શાંત અને શુભપ્રદ થયું. પીઠાપુરની સ્વયંભૂ મૂર્તિમાં થયેલા શક્તિપાત માટે પ્રત્યક્ષ સાક્ષી અને પુરાવો ન હોવાને કારણે ત્યાં શાંતિ વિધાન કે અન્નદાન થયું નહીં. શ્રી બાપન્ના આર્યે અન્નદાન કરવાનું સૂચન કર્યું હોવા છતાં પીઠાપુરના બ્રાહ્મણોએ તર્ક વિતર્ક કરી શ્રી બાપન્ના આર્યની સૂચનાનો અનાદર કર્યો. શ્રીપાદ ષોડશ કલાથી પરિપૂર્ણ. કાળ પોતાની ગતિથી માર્ગક્રમણ કરતો હતો. શ્રીપાદની ઉંમર હવે 2 વર્ષની થઈ હતી. આ 2 વર્ષ દરમિયાન શ્રીપાદ પ્રભુએ પોતે 16 કલા વડે પરિપૂર્ણ છે તેમ પોતાની અનેક બાળ લીલા દ્વારા બતાવી આ યુગના મહાઅવતાર હોવાનું નિદર્શન કર્યું હતું. ઉંમરના 16મે વર્ષે તેમણે પીઠાપુર છોડ્યું. તે પછી તેઓ 14 વર્ષ કુરોપુરમાં અને બીજા કેટલાક ક્ષેત્રે રહ્યા. છેવટ સુધી તેમનું શરીર 16 વર્ષના કિશોર જેવું જ હતું. શ્રી દત્તાત્રેય ષોડશ અવતાર. શ્રી દત્તાત્રેય ભગવાને પૂર્વ યુગમાં 16 અવતારો ધારણ કર્યા હતા. 16ની સંખ્યાનું વિશિષ્ટ મહત્વ છે. તે 16 અવતાર આ પ્રમાણે છે: યોગીરાજ, અત્રિવરદ, દિગંબરા અવધૂત, કાલાગ્નિશમન, યોગીજન વલ્લભ, લીલા વિશ્વંભર, સિદ્ધરાજ, જ્ઞાન સાગર, વિશ્વંભરાવધૂત, માયા મુક્તાવધૂત, આદિગુરુ, સંસ્કારહીન શિવ સ્વરૂપ, દેવદેવ, દિગંબર, દત્તાવધૂત, શ્યામ કમલલોચન. શ્રી દત્ત પ્રભુ ભોગ અને મોક્ષના પ્રદાતા છે. તેમની આરાધના કરવા માટે ફક્ત તેમની પાદુકાની આરાધના કરી એટલે બસ. ચારેય વેદ શ્વાન રૂપે તેમની પાદુકા નજીક અપવિત્રતાને પવિત્રતામાં પલટાવી તેમના ચરણ કમળ પાસે પડ્યા રહે છે. શ્રી દત્તાત્રેયના પાવિત્ર્યની કલ્પના કરવા માનવ તો શું, દેવ અને સપ્તર્ષિ પણ અસમર્થ છે. યુગાંતરમાં જ્યારે વામન અવતાર થયો ત્યારે તેમના સમકાલીન શ્રી વામદેવનો પણ જન્મ થયો. તેમના જન્મ સમયે માતાના ગર્ભમાંથી ફક્ત માથું બહાર આવ્યું અને તેમણે ચારે દિશાનું અવલોકન કરીને પુનઃ ગર્ભમાં પાછા ફર્યા. જ્યારે તેમના જન્મની યથાર્થતા માટે દેવતા અને ઋષિગણોએ તેમની પ્રાર્થના કરી ત્યારે શ્રી વામદેવે ફરી જન્મ લીધો. તેઓ જન્મથી જ શુદ્ધ જ્ઞાની હતા. ઉપર પ્રમાણે જ શ્રીપાદના જન્મ સમયે પણ બન્યું. તેઓ કેવળ જ્યોતિ સ્વરૂપ હતા. આ પ્રમાણે 2 વખત જન્મ લેવાને લીધે તેઓ જન્મથી જ દ્વિજ હતા. 2 વખત જન્મ લેનાર જેમ પક્ષી ઈંડામાંથી જન્મ લે અને બીજી વખત ઈંડું ફોડીને જન્મ લે તેવું. તેઓ સંપૂર્ણ અખંડ અનંત અદ્વૈત સચ્ચિદાનંદ ઘન હોવાને લીધે આ અવતારમાં તેમને ગુરુ તરીકે કોઈ વ્યક્તિ જ ન હતી. વાસ્તવમાં તેઓ ત્રિમૂર્તિનું સંયુક્ત રૂપ ન હતા, પરંતુ ત્રિમૂર્તિથી અતીત એવું વિશિષ્ટ તત્વ હતું.
માટે જ ત્રિમૂર્તિથી પર હોવાનું દર્શાવવા, ચતુર્થત્વ બતાવવા માટે તેમણે ચોથના દિવસે જન્મ લીધો. માતાના ગર્ભમાંથી બહાર આવી ફરી ગર્ભસ્થ થયા. મહાયોગી સિદ્ધ પુરુષ અને દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ ફરી જન્મ્યા. આમ તેઓ આ જન્મ બ્રહ્મજ્ઞાન સંપન્ન હતા. ચિત્રા નક્ષત્રનો અધિપતિ અંગારક એટલે કે મંગળ છે. તે ગ્રહ પાપ એટલે કે નીચ સ્થાને હોય તો સકલ રાશિઓના જીવને અમંગલપ્રદ, કષ્ટપ્રદ કરે છે. સકલ અમંગલત્વનું હરણ કરીને સર્વને મંગલત્વ પ્રદાન કરવા માટે શ્રીપાદ પ્રભુએ ચિત્રા નક્ષત્રમાં જન્મ લીધો. ચિત્રા નક્ષત્રના સમયે શ્રીપાદ પ્રભુનું પૂજન કરવામાં આવે તો તે વિશેષ ફલપ્રદ રહે છે. શ્રીપાદ પ્રભુ સાક્ષાત ધર્મશાસ્તા છે. તેઓ હરિહરાત્મજ શ્રી અયપ્પા સ્વામી છે તેમ સૂચવવા માટે તેમણે તુલા રાશિમાં જન્મ લીધો. એવું એકેય ધર્મશાસ્ત્ર નથી જેને તેઓ જાણતા ન હતા. ધર્મ સંકટમાં સપડાયેલા મનુષ્ય તેમની પ્રાર્થના કરતા તેમને ધર્મ પથ પ્રદર્શનનો લાભ થાય છે. સિંહ લગ્નમાં જન્મ લેવાને લીધે તેઓ સકલ વિશ્વના નાથ અને દરબાર ભરવા માટે જન્મ લીધેલા જાણે કે ચક્રવર્તી જ છે તેમ સૂચિત થાય છે. શ્રી દત્ત ભગવાનથી ત્રિમૂર્તિ, ત્રિમૂર્તિમાંથી 3 કોટી દેવ અને 3 કોટી દેવમાંથી 33 કોટી દેવતા ઉત્પન્ન થયા. આથી કેવળ શ્રી દત્ત સ્મરણ કરવાથી સકલ દેવતાના સ્મરણનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી દત્ત પ્રભુના બ્રહ્મમુખનું ઋષિ પૂજન કરવું. વિષ્ણુ મુખનું એટલે કે મધ્યનું શ્રી સત્યનારાયણ વ્રત કે વિષ્ણુ સહસ્ત્ર નામ વડે પૂજન કરવું. તેમના રુદ્રમુખ પર રુદ્રાભિષેક કરવાથી અભિષેક કરવો અને શ્રીદત્ત પ્રભુના બ્રહ્મમુખની જીભ પર સરસ્વતીનો નિવાસ છે. વિષ્ણુ મુખના વક્ષ સ્થળે લક્ષ્મીનો વાસ છે. રુદ્રમુખના વામ ભાગે ગૌરીનો વાસ છે. સકલ સૃષ્ટિની સકલ સ્ત્રી શક્તિ દેવતા શ્રીપાદના ડાબા ભાગે અને પુરુષ શક્તિ દેવતા દક્ષિણ ભાગે એટલે કે જમણા ભાગે વિરાજમાન છે. તિરુપતિના સપ્તગિરી પર અવતરેલા શ્રી વેંકટેશ્વર સ્વામી તે સાક્ષાત દત્ત ભગવાન જ છે. વેંગ એ વેંકાર એ અમૃત બીજ અને કટ એ ઐશ્વર્ય બીજ છે. માટે શ્રી વેંકટેશ્વર એ અમૃત અને ઐશ્વર્યના પ્રદાતા છે. વેંગ એટલે પાપ અને કટ એટલે ખંડન કરનાર અથવા હરણ કરનાર એવો અર્થ પણ થાય છે. શ્રી વેંકટેશ્વર અને શ્રીપાદ શ્રી વલ્લભ યથાર્થ રીતે જોતા એક જ અને અભિન્ન છે. શંકર ભટ્ટ કહે છે, હે તિરુમલદાસ, પૂર્વે વર્ણાશ્રમ ધર્મનું ચુસ્તપણે પાલન કરવું એમ વિદ્વાનોનું કહેવું હતું. શ્રીપાદ પ્રભુનું મંતવ્ય આ મતથી ભિન્ન હતું તેમ મને લાગે છે. તો મારી આ શંકાનું સમાધાન કરો. બ્રાહ્મણોના લક્ષણો. તિરુમલદાસ શંકર ભટ્ટને કહે છે, જો બ્રાહ્મણો એ બ્રહ્મ જ્ઞાનના અન્વેષણ માટે એટલે કે પ્રાપ્તિ માટે જીવન વ્યતીત કર્યું હોય તો જ તે સદબ્રાહ્મણ કહેવડાવવા માટે યોગ્ય છે. વિહિત ધર્મ કર્મ શાસ્ત્ર અનુસાર ધર્મ કર્મનો ત્યાગ કરી જો તે દુરાચાર આચરે તો તે દુષ્ટ બ્રાહ્મણ તરીકે ઓળખાય. તે હજુ વધારે દુરાચાર આચરે અને ગૌહત્યા અને ગોમાંસ ભક્ષણ કરવા પ્રવૃત્ત થાય તો તેનું બ્રહ્મણત્વ નષ્ટ થઈ તેનું બ્રહ્મ તેજ સંપૂર્ણપણે ક્ષીણ થાય છે અને તેના શરીરના જીવનકણો પરિવર્તન પામી તે ચંડાળત્વને પ્રાપ્ત થાય છે. પછી તે બ્રાહ્મણ થઈ શકતો નથી. ક્ષત્રિય જો બ્રહ્મજ્ઞાનની આકાંક્ષાથી નિરંતર તપ આચરણ કરે તો તે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી શકે છે. ક્ષત્રિયના શરીરમાં જન્મજાત રહેલા જીવનકણો તપશ્ચર્યાને લીધે પરિવર્તન પામી તે બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વિશ્વામિત્રને બ્રાહ્મણત્વ પ્રાપ્ત થયું હતું. શનિ ગ્રહનું 3 રાશિમાં એટલે કે 7.5 વર્ષો સુધી ચલન થાય ત્યારે પ્રત્યેક શરીરના જીવનકણમાં ફેરફાર થાય છે. જૂના જીવનકણોનો નાશ થઈ નૂતન જીવનકણોનું સર્જન થતું હોય છે. તેની મનુષ્યને કલ્પના પણ થતી નથી. ક્ષત્રિયનું લક્ષણ. ક્ષત્રિય ક્ષાત્ર ધર્મનો ત્યાગ કરી શાંતિરસ પ્રધાન એવા ખેતી વાણિજ્ય ધર્મનું પાલન કરી સ્વધર્મ છોડે તો તેનું ક્ષાત્ર તેજ ટકી રહેતું નથી. તેના મન બુદ્ધિ શરીરમાં અનેક ફેરફાર થઈ તે વૈશ્યત્વને પામે છે. બ્રાહ્મણ ક્ષાત્ર ધર્મનું આલંબન કરે તો તે પરશુરામ જેવા થાય છે. પૂર્વે દ્રોણાચાર્ય અને કૃપાચાર્યએ જન્મથી બ્રાહ્મણ હોવા છતાં ક્ષાત્ર ધર્મનું પાલન કર્યું નહોતું. કુસુમ શ્રેષ્ઠી વૈશ્ય હોવા છતાં તેણે ક્ષત્રિય વૃત્તિ સ્વીકાર ન કરી હતી. જન્મતઃ શુદ્ર હોવા છતાં મને એટલે કે તિરુમલદાસને શ્રીપાદ શ્રી પ્રભુની કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી.
નિરંતર પ્રયત્નથી તપાચરણને લીધે શૂદ્ર પણ વૈશ્ય, ક્ષત્રિય અથવા બ્રાહ્મણ થઈ શકે છે. કેવળ એક વિશિષ્ટ વર્ણમાં જન્મ થયો એટલે નિયમ, ધર્મ, શિક્ષા આચરે છે કે નહીં તેમ નથી, પરંતુ પોતપોતાના શુભ કર્મના ફળ ઉપર આપણો વર્ણ આધાર રાખે છે. જન્મથી શૂદ્ર એવા મને આવતો જન્મ બ્રાહ્મણનો મળી શકે, અથવા તો જન્મથી બ્રાહ્મણ હોવા છતાં કોકને આકલો જન્મ શૂદ્રનો પણ મળી શકે છે. સામાજિક કારણોને લીધે વર્ણ વ્યવસ્થા કરવામાં આવી. પરમાત્માનું મુખ બ્રાહ્મણત્વ, બાહુ ક્ષત્રિયત્વ, જાંગ વૈશ્યત્વ અને પગ શૂદ્રત્વના સૂચક છે. આ જ પ્રમાણે શ્રીપાદ પ્રભુએ એક પર્યાય કહ્યો, તે મારા આતિથ્યનો સ્વીકાર કર્યો. મારા ઘરનું ભોજન એ બ્રાહ્મણના ઘરનું ભોજન જ છે એમ સમજ. કર્મ રહસ્ય. નિરંતર શ્રીપાદનું નામ સ્મરણ અને ધ્યાન કરવાને લીધે અહીંનું વાતાવરણ શુભપ્રદ અને પવિત્ર એવા સ્પંદનોથી ભરેલું છે. જન્મથી નરસાવધાની બ્રાહ્મણ હોવા છતાં તેમના ઘરમાં ભૌતિક, માનસિક તેમજ આધ્યાત્મિક સ્પંદનો વિષપૂરિત હોવાથી ત્યાંનું વાયુમંડળ કલુષિત થયું હતું. આ કારણને લીધે જ શ્રીપાદ પ્રભુ તેમના આતિથ્યનો સ્વીકાર ન કર્યો. તેનું રહસ્ય મેં તને કહ્યું તે છે. જીવ પરિણામ ક્રમથી અથવા વિપરિણામ ક્રમથી કર્મસૂત્ર અનુસાર જન્મ લેવા માટે વર્ણ આવશ્યક છે કે નહીં, આ માટે જ વર્ણાશ્રમની યોજના થઈ. જ્હોન એ જર્મનીનો રહેવાસી હોવા છતાં તેને બ્રહ્મજ્ઞાનની તીવ્ર જિજ્ઞાસા હતી. પરિણામ ક્રમની છેવટની અવસ્થામાં તેને કુરવપુરમાં શ્રીપાદ પ્રભુના દર્શન થયા અને અમોઘ અનુગ્રહની પણ પ્રાપ્તિ થઈ. નરસાવધાની પીઠિકાપુરમાં રહેતા હોવા છતાંય શ્રીપાદ એ શ્રી દત્તાત્રેયનો અવતાર છે એમ સમજતા તેમને ઘણા વર્ષો લાગ્યા. આ જાણ્યા પછી પણ સાધનાક્રમ સિવાય શ્રીદત્ત ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થવો અશક્ય છે. ઉપરનું વિવરણ સાંભળ્યા પછી મેં એટલે કે શંકર ભટ્ટે તિરુમલદાસને પૂછ્યું, સ્વામી, આપનું કહેવું એમ છે કે પ્રત્યેક જીવ કણમાં ફેરફાર થતો હોય છે, તે જ પ્રમાણે પ્રત્યેક જાતિને એક આત્મા હોય છે કે શું? પાર્વતી દેવી એ હિમાલયની કન્યા છે તેમ કહેવાનું તાત્પર્ય શું? તિરુમલદાસે કહ્યું, પ્રત્યેક જાતિની એક આત્મા હોય છે. તે શક્તિ સ્વરૂપે હોય છે. તે શક્તિ દિવ્યાત્મા સ્વરૂપ શ્રી દત્ત ભગવાનમાંથી આવેલી છે. આ શક્તિનો સંબંધ હંમેશા પરમાત્મા સાથે હોવાથી તે મહાશક્તિ છે. જાતિ શબ્દનો અર્થ તું સમજે છે તેવો નથી. જીવંત વ્યક્તિમાં જેવી રીતે ચૈતન્યમય પ્રાણ જીવકણ હોય છે તે પ્રમાણે તેનો અર્થ સમજ. તે જ પ્રમાણે સામૂહિક સાંઘિક વ્યક્તિત્વમાં સ્થિત પ્રત્યેક વ્યક્તિની શક્તિ, સામર્થ્ય, ગુણ, ગણ અંતર્લીન હોય છે. આ જ પ્રમાણે પ્રત્યેક ગામ, પ્રત્યેક શહેર અને પ્રત્યેક રાષ્ટ્રની એક આત્મા હોય છે. આપણે રહીએ છીએ તે ભૂમિને પણ આત્મા છે. ભૂમિની અધિષ્ઠાન દેવતાને આપણે ભૂમાતા કહીએ છીએ. તેમાં સ્થિત આત્મામાં પરમાત્માનો અંશ હોવાથી તે માનસિક મહાશક્તિ છે. તે જ પ્રકારે હિમ પર્વતમાં અધિષ્ઠિત દેવતા શક્તિને આપણે હિમવંત નામથી સંબોધીએ છીએ. તે હિમવંતની પુત્રી હેમવતી છે. સર્વસાક્ષી સૂર્ય ભગવાનના પુત્ર યમધર્મ એમ માનીને તે જીવ રાશિના શુભાશુભ કર્મ અનુસાર ન્યાય કરી પાપીઓને શિક્ષા કરનાર દેવતા શક્તિ છે એવો અર્થ થાય છે. જગતના બધા જ પ્રાણી માત્ર પોતપોતાના કાર્ય માટે સૂર્ય પાસેથી ઉર્જા પ્રાપ્ત કરે છે. આકાશમાં વિરાજમાન સૂર્યબિંબ અને તેમાં અધિષ્ઠિત દેવતા સ્વરૂપ આ બંને ભિન્ન છે. શ્રીપાદ શ્રીવલ્લભ 30મા વર્ષે ગુપ્ત થશે તેમ મેં તને શંકર ભટ્ટને કહ્યું હતું. તેઓ અનંત કોટી બ્રહ્માંડમાં સ્થિત અણુ પરમાણુમાં વિલીન થશે. તેઓ સર્વાંતર્યામી છે ને? ફરી વિલીન થવું એટલે શું એમ તો પ્રશ્ન પૂછી શકે છે. તેઓ સર્વ અંતર્યામી હોવા છતાંય તેમની શક્તિના પ્રભાવથી થોડા અંતરે કોટી કોટી બ્રહ્માંડો છે. તે બ્રહ્માંડોના પરિભ્રમણને વ્યવસ્થિત કરવાના ઉદ્દેશથી તેમના શક્તિ પ્રભાવથી તે બ્રહ્માંડને પોતાના તરફ આકર્ષિત કરે છે. સંપૂર્ણ સૃષ્ટિની પરિસ્થિતિમાં એકાદ આપત્તિકારક સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે શ્રી દત્તાત્રેયનો અવતાર થાય છે. લોહચુંબક લોખંડનું આકર્ષણ કરે છે, પરંતુ લોખંડ પર કચરો, મલિનતા હોવાથી ચુંબકની આકર્ષણ શક્તિ અત્યંત બલહીન થાય છે. મલિનતાએ નષ્ટ કરી સૃષ્ટિના પ્રત્યેક અણુનું આકર્ષણ કરી વિશ્વ પરિણામ અને તે નૂતન દિશા
આપવાનો સંકલ્પ જ્યારે થાય ત્યારે આવા અવતાર અવતરણ પામે છે. પંચકન્યાનું વિવરણ. ભક્તરાજ તિરુમલદાસની વાગ્દારા સાંભળી મેં તેમને પૂછ્યું, સ્વામી, ભક્તના અર્થમાં અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યામ પઠેન નિત્યમ મહાપાતક નાશનમ એમ કહેવાય છે. એ વિશે મને સુલભ રીતે સમજ પડતી નથી, માટે આનું વિવરણ કરો એવી પ્રાર્થના છે. તિરુમલદાસ વિવરણ કરતા કહે છે, અહલ્યા પર ઇન્દ્ર મોહિત થયો અને તેને પ્રાપ્ત કરવા માટે તેણે માયાનો ઉપયોગ કર્યો. કુકુટ રૂપ ધારણ કરી તેણે બાંગ પોકારી. પ્રભાત થયું તેમ સમજી ગૌતમ ઋષિ અનુષ્ઠાન માટે બહાર ગયા. પતિવ્રતા હોવાને લીધે ઇન્દ્ર અહલ્યાનો સ્પર્શ કરી શકવા શક્તિમાન ન હતો. ઇન્દ્ર દેવતા દેવ શક્તિ સંપન્ન હોવાથી તેણે માયાવી અહલ્યા ઉત્પન્ન કરી તે માયાવી અહલ્યાથી સમાગમ કર્યો. માયા અહલ્યા શરીરના જીવાણુ ઇન્દ્રની તીવ્ર ઈચ્છાને લીધે ઉત્પન્ન થઈ હતી. આ માયા અહલ્યા અને ઇન્દ્ર સમાગમ રત રહેતા ગૌતમે તેમને જોયા. ક્રોધથી તેમણે બંનેને શ્રાપ આપ્યો. અહલ્યાએ કહ્યું, હે મુનિવર, આપે આ શું કર્યું? આધ્યાત્મમાં અહલ્યા ગૌતમ કરતાં શ્રેષ્ઠ હતી. અહલ્યાના શાપથી ગૌતમ ઋષિ 12 વર્ષ સુધી ભ્રમિષ્ઠ થયા. તે પછી શિવ અર્ચનથી તેઓ સ્વસ્થ થયા. અહલ્યાની મનઃશક્તિ જળ થવાને લીધે તેનું ભૌતિક શરીર પણ જળત્વ પામી તેની શિલા થઈ. શ્રીરામના ચરણ રથથી અહલ્યાના શાપનું વિમોચન થયું, માટે અહલ્યા એ પરમ પવિત્ર છે તે જાણ. શાપગ્રસ્ત ઇન્દ્ર પંચ પાંડવ તરીકે જન્મ્યો. 5 રૂપ 5 મન હોવા છતાંય તેને આધારભૂત આત્મા એક જ. આ એક વિચિત્ર વિષય છે. શચીદેવીનો આવિર્ભાવ યજ્ઞકુંડમાં દ્રૌપદીના રૂપે થયો અને તે અયોનિજા છે. સાચી સીતાને અગ્નિદેવે પોતાના ગર્ભમાં છુપાવી અને સીતાના માયા સ્વરૂપને રાવણ લંકા લઈ ગયો. રાવણ પરના વિજય પછી જ્યારે અયોધ્યામાં અગ્નિ પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારે માયાવી સીતા ગુપ્ત થયા અને સાચા સીતા પ્રગટ થઈને બહાર આવ્યા. માટે સીતા એ મહાપતિવ્રતા છે તે જાણ. ભૂચક્રમાં 12 રાશિમાં 27 નક્ષત્રો છે. આ 27 નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવતા છે અને તેનો તારાદેવી તરીકે જન્મ થયો. તારા ભર યૌવનમાં આવી તે સમયે ગુરુગ્રહના અધિષ્ઠાતા દેવતા બૃહસ્પતિ તેના પર મોહિત થયા અને તેને વિવાહ કરવા માટે બદ્ધ થયા. વૃદ્ધ પતિ નવ યૌવનાને તૃપ્ત કરી શકતા નથી. આ વિષય એ ધર્મ વિરુદ્ધ છે, માટે એવી પરિસ્થિતિમાં વિવાહ સમયે લીધેલા શપથનો ભંગ થાય તો ક્ષતિ ન ગણાય. તારાદેવીના મનમાં કદી પણ બૃહસ્પતિ વિશે પતિ તરીકે ભાવ ઉત્પન્ન ન થયો. તારાદેવીના મનમાં પતિ તરીકે ભાવ ઉત્પન્ન કરવાની જવાબદારી બૃહસ્પતિની હતી. સકલ ધર્મના જ્ઞાતા હોવા છતાં બૃહસ્પતિએ તે બાબતે ધર્મ વિરુદ્ધ આચરણ કર્યું. તારાદેવીના શરીરના જીવાણુનું તેની મનોવૃત્તિ અનુસાર પરિવર્તન થયું. તેના મનમાં ચંદ્રનું રૂપ સ્થિર થયું હતું. તેનું હૃદય ચંદ્રાધીન થયું હતું. આ પ્રમાણે પરિવર્તન પામેલી તારા અનેક પૂર્વેની વિવાહબદ્ધ તારા ભિન્ન હતી. માટે તારા અને ચંદ્રનું મિલન ધર્મ વિરુદ્ધ નથી. સૃષ્ટિના નિયમો પ્રમાણે 27 નક્ષત્રોમાં ભ્રમણ કરવું એ ચંદ્રનો ધર્મ છે. ગુરુગ્રહનો તે ધર્મ નથી. જો ગુરુગ્રહ તેમ કરે તો તે ધર્મ વિરુદ્ધ ગણાય. કોઈ પણ ધર્મ વિરુદ્ધ કાર્ય કરવાથી અધોગતિ થાય છે. માટે 27 નક્ષત્રોની અધિષ્ઠાત્રી દેવતા તારાદેવી એ ચંદ્રમંડળના અધિષ્ઠાન દેવતા એવા ચંદ્રને પ્રાપ્ત કરે તે જ ધર્મ છે. હે ભક્ત, સૂક્ષ્મ ધર્મ અનુસાર તારાદેવી મહાપતિવ્રતા છે. ભીષ્માચાર્ય બાણશૈયા પર હતા ત્યારે યુધિષ્ઠિરને હિતોપદેશ કર્યો. ભીષ્મ કહે છે, કુકર્મ થતું હોય ત્યારે શક્ય હોય તો તેનો વિરોધ કરવો જોઈએ અથવા અધર્મ થતો હોય તો તે સ્થળનો ત્યાગ કરવો જોઈએ. આ સાંભળીને દ્રૌપદી જોરથી હસી. તે જોઈને ભીષ્માચાર્ય બોલ્યા, જ્યારે દ્રૌપદીનો માનભંગ થયો ત્યારે મારું વર્તન અનુચિત હતું. તે સમયે હું દુર્યોધનના આશ્રયમાં હતો. તેના અન્ન સેવનથી મારું લોહી કલુષિત થયું હતું અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી. હવે તે કલુષિત રક્ત મારા શરીરમાં નથી, શરીરમાંથી બહાર વહી ગયું છે. તેને લીધે બુદ્ધિ કલ્મશ રહિત થઈ જ્ઞાનોદય થયો છે. જીવ પરિણામ દશામાં અનેક જન્મ લેતો હોય છે. થોડા જન્મમાં સ્ત્રી તો થોડા જન્મમાં પુરુષ તરીકે જન્મ લે છે. માનવ જન્મ વ્યક્તિ રહિત પશુ પક્ષી તરીકે પણ જન્મ લે છે. પૂર્વજન્મમાં મંદોદરીનો પુરુષ જન્મ હતો. તે જન્મમાં તેને 3 પત્નીઓ હતી. એક ચંચળ સ્વભાવની, એક દુષ્ટ સ્વભાવની અને ત્રીજી મૃદુ સ્વભાવની હતી. ચંચળ સ્વભાવની પત્ની
વાનર રૂપે જન્મીને વાલી થઈ. દુષ્ટ સ્વભાવની પત્ની રાક્ષસ થઈને રાવણ તરીકે જન્મી અને મૃદુ સ્વભાવની પત્ની વિભીષણ તરીકે જન્મી. કલ્પાંતરે બીજા કલ્પના આ ત્રણેય મંદોદરીનો પુરુષ જન્મ થતાં તેની પત્ની થાય છે. ચંચળ વૃત્તિવાળા વાલીની પત્ની થઈ અને તેના થકી અંગદનો જન્મ થયો. તે પછી દુષ્ટ પ્રવૃત્તિવાળા રાવણની ભાર્યા થઈ. રાવણ સંહાર પછી મૃદુ સ્વભાવવાળા વિભીષણની પટરાણી થઈ. વાલીની પત્ની હતી ત્યારે, રાવણની પત્ની હતી ત્યારે અને વિભીષણની પત્ની હતી ત્યારે તેનામાં રહેલા જીવાણુ ભિન્ન હતા. માટે મંદોદરી પણ મહાપતિવ્રતા હતી. મેં શંકર ભટ્ટે શંકા પ્રગટ કરતા જણાવ્યું, સ્વામી, સ્ત્રીને એક જ પતિ હોવો જોઈએ અથવા પુરુષે એક પત્ની વ્રતધારી હોવું જોઈએ એમ કહેવાય છે, તો બહુ પત્નીત્વ અથવા બહુ ભર્તૃત્વ, સ્ત્રીને એક કરતાં વધુ પતિ હોવા તે નિંદનીય છે ને? કર્મચક્ર અને પરિણામ. તિરુમલદાસ કહે છે, તારું કહેવું તો યોગ્ય છે. એકાદ પુરુષે વિના કારણ પત્નીને ત્રાસ આપ્યો તો તે 7 જન્મ સુધી બાલ વિધુર થાય છે એમ શાસ્ત્રમાં કહેવાયું છે. એકાદ પુરુષે 4-5 સ્ત્રીઓ સાથે વિવાહ કર્યો હોય તો આગલા જન્મે તે પુરુષ સ્ત્રી રૂપે જન્મે છે અને તે 4-5 સ્ત્રીઓ તેમની કામવાસના અને સંસ્કાર ક્ષીણ ન થવાને લીધે પુરુષ જન્મ લઈને તે સ્ત્રીનો ઉપભોગ કરે છે. એક જ જન્મે જો તેમ થાય તો વ્યભિચાર દોષ થાય છે. જો વિવિધ જન્મ લઈ પ્રત્યેક જન્મે એક સ્ત્રી સાથે વિવાહ કરવાથી દોષ લાગતો નથી. આ કાળચક્રનો પ્રભાવ છે. આવી કેટલીક આશ્ચર્યકારક ઘટના આ મહાચક્રમાં ઘટે છે. સ્ત્રી જન્મ લીધો હોય તો તે જન્મમાં સ્ત્રી સંબંધિત ધર્મનું આચરણ કરવું જોઈએ. પુરુષ જન્મ લીધો હોય તો તે જન્મમાં પુરુષ સંબંધિત ધર્મનું આચરણ કરવું જોઈએ. પતિ પત્ની વચ્ચે કલહ કરાવનાર વ્યક્તિનો આગામી જન્મ સ્ત્રી કે પુરુષ તરીકે ન થતા નપુંસક તરીકે થાય છે અને તેને સંસાર સુખથી વંચિત રહી દુઃખી થાય છે. માંસાહાર નિષિદ્ધ છે. ધારો કે એકાદ વ્યક્તિ એક બકરાનો વધ કરી 4-5 જણ સાથે માંસાહાર કરે છે તો પ્રાણોત્ક્રમણ સમયે બકરાને અત્યંત પીડા થાય છે અને તેના પીડાદાયક સ્પંદનો વાયુમંડળમાં રહે છે. હે શંકર ભટ્ટ, વાયુમંડળમાં પીડાદાયક અને આનંદદાયક આમ બંને પ્રકારના સ્પંદનો હોય છે. સત્કર્મોને લીધે આનંદમય સ્પંદનો તેમજ દુષ્કર્મોને લીધે પીડાદાયક સ્પંદનો ઉત્પન્ન થાય છે. મૃત બકરાએ તેને મારી અને તેનું માંસ ખાનારનું વેર વાળવાની ઈચ્છા સાથે પ્રાણત્યાગ કર્યો હોવાથી તે માનવ જન્મ લે છે અને માંસ ભક્ષણ કરેલા માનવીનો ઘેટા બકરા તરીકે જન્મ થાય છે. માટે જ મનુષ્યે ક્ષમા ગુણનું અવલંબન કરવું જોઈએ. સાત્વિક વ્યક્તિ ઘેટા બકરાને જોવા છતાંય તેનું માંસ ભક્ષણ કરવા ઈચ્છતો નથી. જો તે બકરો પૂર્વજન્મમાં હત્યા કરનાર મનુષ્યને ક્ષમા કરે તો તે બકરાને પ્રાણદાન કરવાનું પુણ્ય મળીને ત્યાંથી કર્મચક્ર થોભે છે. પીઠિકાપુરના રહેવાસીઓનું સામૂહિક પુણ્ય અને સામૂહિક પાપ એક જ વખત ફલિત થવાને લીધે શ્રીપાદ શ્રીવલ્લભના જન્મને માટે કારણરૂપ બન્યું. પુણ્યવાન લોકોએ શ્રીપાદ દત્ત ભગવાન છે તેમ જાણ્યું અને તેઓ અધિક પુણ્યફળ કરતા થયા. પાપીજન શ્રીપાદ એ દત્ત ભગવાન નથી એમ માની અધિક પાપના ભાગીદાર થયા. શ્રી દત્તની આરાધના કરવી અને શ્રીપાદની નિંદા કરવી, આવા લોકોને રૌરવ આદિ નરકની પ્રાપ્તિ થાય છે. કોઈ વિષયમાં સમજ ન પડતી હોય તો મૌન ધારણ કરવું યોગ્ય છે, પરંતુ તે દિવ્ય ભવ્ય એવા મંગલ સ્વરૂપ પર નિંદા અપવાદ કરવો એ યોગ્ય નથી. તેમના શ્રીપાદ શ્રીમુખની મંગળ આરતી કરી પગ પર ખીલા ઠોકનાર લોકો વ્યાધિથી ગ્રસ્ત થશે. શ્રી દત્તાત્રેયે પોતાના અનુગ્રહથી એક વિચિત્ર એવી યોગ શક્તિનો આવિષ્કાર કર્યો. પુણ્યવાન લોકોને કેવળ નામ સ્મરણથી બીજા કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વગર સર્વ મનોરથો પૂર્ણ થાય છે. તેવી જ રીતે પાપીજનોને શ્રીપાદની નિંદા કરવાથી તેમના પર વિવિધ પ્રકારના વિઘ્નો અને અનિષ્ટો આવી પડે છે. શ્રીપાદનું અગ્નિ સ્વરૂપ છે. તેમણે ધારણ કરેલું અગ્નિવસ્ત્ર તે પવિત્ર યોગાગ્નિ સ્વરૂપ હોય તેમની પાદુકાના મહિમાનું વર્ણન કરવા યુગો પણ ઓછા પડશે. વેદ ઉપનિષદ પણ તેમની પાદુકાનું વર્ણન કરવા અસમર્થ છે. કેટલા યુગ આવ્યા અને ગયા, કેટલા કલ્પો થઈ ગયા, કેટલીક વખત સૃષ્ટિ સ્થિતિ લય એ ક્રમ પૂર્ણ થયો, પણ શ્રીદત્ત એ શ્રીદત્ત જ. તેઓ અદ્વિતીય હોય સાક્ષાત શ્રીપાદ શ્રી વલ્લભ છે. સૃષ્ટિનો પ્રત્યેક અણુ આ પરમ સત્યનો સાક્ષી છે.
સ્વયંભૂ દત્તની પુનઃ પ્રતિષ્ઠા. શ્રી પીઠિકાપુર એટલે કે પીઠાપુરમાં એક અવધૂતનું આગમન થયું. તેઓ ઉન્મત્ત અવસ્થામાં રહેતા સિદ્ધ પુરુષ હતા. તેમનું વર્તન અતિ વિચિત્ર હતું. કોઈને આશીર્વાદ આપવા હોય તો તેના પર અપશબ્દોનો વર્ષાવ કરતા. આ પ્રમાણે તેમનો વિચિત્ર સ્વભાવ હતો. અવધૂત કોઈની સ્તુતિ કરે તો તેનું પુણ્ય ક્ષીણ થતું. પીઠિકાપુરવાસીઓએ તે સિદ્ધ પુરુષને સ્વયંભૂ દત્તની મૂર્તિ ક્યાં છે તે વિશે પૂછ્યું. તે સિદ્ધ પુરુષે કહ્યું, શ્રી દત્ત સકલ પુણ્ય ક્ષેત્રમાં સ્નાન કરી હાલમાં એક નદીમાં વિરાજમાન છે. ભક્તોએ પુષ્કળ શોધાશોધ શરૂ કરી. અંતે તેમને એક નદીમાં સ્વયંભૂ દત્તની મૂર્તિ જડી. આ શુભ મુહૂર્ત પર તે મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા સર્વમંગલપ્રદ એવા સુમતિ મહારાણી અને બ્રહ્મ તેજસ્વી અપલરાજ શર્માએ કરી. તે મહોત્સવના અધ્વર્યુ શ્રી બાપન્ના આર્ય હતા. વિદ્યારણ્યનું પ્રાગટ્ય. મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા થઈ તે દિવસે શ્રી બાપન્ના આર્યએ તે સિદ્ધ પુરુષને પોતાને ઘેર ભિક્ષા માટે આવવા વિનંતી કરી. દાદાને ઘેર તે સિદ્ધ પુરુષને શ્રીપાદના દર્શન થયા. ફક્ત 2 વર્ષના બાળકને જોઈ તે સિદ્ધ પુરુષના મનમાં પુત્ર વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થયો. બાળ શ્રીપાદ તેમના માતુલ શ્રી વેંકટપ્પાના ખભા પર બેસીને તેમની શિખા સાથે મસ્તી કરતા. તેમ કરતા શ્રીપાદે તે સિદ્ધ પુરુષ તરફ નજર કરીને હાસ્ય કર્યું. તે હાસ્ય જોઈ સિદ્ધ પુરુષને સમાધિ લાગી. સમાધિમાંથી વ્યુત્થાન પામ્યા પછી શ્રીપાદ તે સિદ્ધ પુરુષને કહે છે, હે માધવ, તારી ઈચ્છા પ્રમાણે હિન્દુ સામ્રાજ્યની સ્થાપના મારા 16મે વર્ષે બુક્કરાય કરશે. તું હરિહર બુકરાયની સહાયમાં હંમેશા રહેજે. વિદ્યારણ્ય મહર્ષિ નામે તારી ખ્યાતિ થશે. તારો સહોદર ભાઈ સાયણ આચાર્યના વંશમાં આવતી શતાબ્દીમાં ગોવિંદ દીક્ષિતનો જન્મ થવાનો. તે ગોવિંદ દીક્ષિત તે બીજો કોઈ નહીં પરંતુ તું જ હોઈશ. તું રાજર્ષિ થઈને તંજાવર સંસ્થાનમાં મહામંત્રી એટલે કે દિવાનનું પદ શોભાવીને કૃતકૃત્ય થઈશ. ઉપર મુજબનું સાંભળ્યા પછી સિદ્ધ પુરુષની આંખોમાંથી ચોધાના આંસુ વહેવા લાગ્યા. તેમણે શ્રીપાદને પોતાની પાસે લીધો. એટલામાં શ્રીપાદે તે સિદ્ધના ચરણોને વંદન કર્યું. સિદ્ધ પુરુષે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ત્યારે શ્રીપાદે ખુલાસો કરતા કહ્યું, તું વિદ્યારણ્યના નામથી શૃંગેરી પીઠાધિપતિ થઈશ. તારી શિષ્ય પરંપરામાં ત્રીજો શિષ્ય કૃષ્ણ સરસ્વતી તરીકે તું જ હોઈશ. તારા મનમાં મારા વિશે પુત્રભાવ ઉત્પન્ન થયો છે, માટે મારો આગામી અવતાર નૃસિંહ સરસ્વતી નામથી થશે. ત્યારે તું કૃષ્ણ સરસ્વતી થઈને મને સંન્યાસ દીક્ષા આપીશ. તું સંન્યાસ ધર્મનો ઉદ્ધાર કરીશ અને કાશી વિશ્વેશ્વર અને માતા અન્નપૂર્ણા સાક્ષી હશે. વશિષ્ઠ, શક્તિ, પરાશર, ત્યારશ્રેય એટલે પ્રવરાન્વિત, પારાશર ગોત્રોદ્ભવ, ઋગ્વેદાંતર્ગત વાજપેયીયાજી માધવાચાર્ય એ વિદ્યારણ્ય મહર્ષિ નામે પ્રખ્યાત થશે. હે શંકર ભટ્ટ, તને કાલે વધુ ચરિત્ર લીલાનું વર્ણન કરીશ. આમ કહીને તિરુમલદાસે તે દિવસના વિવરણને ત્યાં જ વિરામ આપ્યો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હજો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હજો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હજો. 8મો અધ્યાય સંપૂર્ણ.